હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને. અને અત્યારે ઉઠી ક્યારે આવી ગયા છીએ. હવે રીનુબેન આપણી માટે નાસ્તો બનાવે છે અત્યારે. જો રાતે દાબેલી હતી, અત્યારે રીનુબેન હવે દાબેલી બનાવે છે. અને હું આલુ પૂરીને ખાવસા ને એવું લઈ આવ્યો હતો થોડી વાર પહેલાં, અને સોડાઈ લઈ આવ્યો હતો. તો હવે રીનુબેન જ્યાં સુધીમાં બનાવે ત્યાં સુધીમાં આપણે નાહી લઈએ. નાહવું છે જલ્દી હવે, તો કાંઈ નહીં, હાલો નાહી ધોઈને પછી મળીએ હવે આપણે સીધા. તો ગાઈઝ ફાઇનલી નાહી ધોઈને આવી ગયો છું, અને અહીંયા ચાલુ છે લાફ્ટર શેર. કઈ થઈ ગયું દાબેલીની હે? જો આ બેન જો અત્યારે કચરો વાળે છે, હમણાં એ કામ કરવા બેસે, વાસણ ધોવાને એમ, અરે કપડાં ધોવાને એમ. તો પવન એટલો ઉડે છે ને ગાઈસ, એટલો પવન કે આ ધૂળ આખા ઘરમાં ભરાઈ જ જાય છે. આ જો દાબેલી થઈ ગઈ છે, તો આપણે દાબેલી આપણી અને આ બધું લઈ અને સામે બેસી જઈએ. તો ગાઈસ જો ખાવસા, દાબેલી, ચટણી, સોડા અને આલુ પૂરી થઈ ગયું છે આપણું તૈયાર નાસ્તો. હવે નાસ્તો કરી લઈએ અને પછી મળીએ નિરાતે. તો ગાઈસ આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે, હવે ટીવી જોઈએ છીએ ઘડી. કાંઈ નહીં, હમણાં મળીએ પાછા થોડી વારમાં, એવું કાંઈ હોય એટલે મળીએ. તો ગાઈઝ હમણાં હું નાસ્તો કરતો હતો ને ત્યારે ત્યાં આ આલુ પૂરી ખાવા મારી યાર બેસી ગઈ હતી, અને અત્યારે જો પાછી દાબેલી ખાવા બેસી ગઈ છે કામ પતાવીને. કેટલું ખાય હજી હમણાં તે નથી ખાધી આલુ પૂરી. હાલ સાચું બોલ, ખાધી ને? ખાધી કે નહીં કે તું પેલા ખાધી કે નહીં? અને હજી હમણાં ખાઈ લે ને પછી અડધી કલાક થાય ને એટલે પછી કે હવે હું જમવાનું બનાવું, એટલું તો એ ખાય છે. જોઈ લ્યો જમવાનું નથી બનાવવું, કેટલું આળવડી છે. જમવાનું બનાવવાની ના પાડતી હતી, એટલી તો આળવડી છે. મારે નથી ખાવું, ખાઈ તો લીધું. હવે મારો એક વિચાર હતો આપણે શિયાળામાં છે ને એક ચેલેન્જ મારે કરવાનું છે કે 1 મહિનો નાયા વગર રહેવા. મારે જ કહું છું, આમાં જો 1 લાખ લાઈક વધારે હાલ છે તમને, ઓછી નહીં હાલે, વધારે હાલ છે. 1 લાખ લાઈક કરી દો ને બધા જોઈને, શેર કરીને, તો 1 મહિનો આપણે ડાયા વગર રહેવાનું છે શિયાળામાં. અત્યારે નહીં, ઉનાળો ચોમાસું નહીં, શિયાળામાં. તો હવે એટલો ટાઈમ તમારી પાસે છે, તમારે શું કરવું શું નહીં તમને ખબર. હવે હા હું રહી, પાક્કું રહી. જો તમે કરાવી દીધી ને તો પાક્કું રહેવું. તમે ખાલી એકવાર કરાવી દો. તમારે હવે તેવડ હોય ને તો કોઈના તેવડ જ નથી કરાવી કે 1 લાખ લાઈક. કાંઈ નહીં, હાલો આ ચેલેન્જ હું તમને કહું છું, આપણે કરશું. જો એવું કાંઈ થયું ને ફ્યુચરમાં તો કાંઈ નહીં, મળીએ હમણાં થોડી વારમાં પાછા કંઈક. તો ગાઈસ હવે જો આઈસ્ક્રીમ ખાવા બેસી ગયા છીએ આપણે. અડધો તો ખાઈ ગયો, તો અડધો પડ્યો છે. અને આ રીનુબેને ફ્રીમાં મંગાવ્યો છે, મફત. થોડીક મહેનત કરી છે, સ્માર્ટ વર્ક કરીને એને મંગાવ્યું છે. અને હજી એની પાસે 400 રૂપિયા હજી પડ્યા છે ફ્રીમાં વસ્તુ મંગાવવા માટે. અને હમણાં 2 દિવસ પછી પાછા બીજા 300 રૂપિયા આવી જાય. એ એવું એક કામ સ્માર્ટ વર્ક કરે છે ને કે તમને બધાને કોઈને કહેવા જેવું છે જ નહીં. હા, આપણા સબસ્ક્રાઈબર વધતા નથી તો કામ આપણે કહીએ. 1000 લાઈક થાય ને ત્યારે હું કહી આ વિડીયોમાં. 1000 નહીં, 1 લાખ તો ઓલા હાટું છે. સારું હાલો, 1000 લાઈક થાય ને તો એ વસ્તુનું કહી દેવું કેવી રીતે, અને બધી જ વસ્તુ આપણે કરશું. જો બતાવી દઈ, ખાલી પોઈન્ટ બતાવી દો. એ નહીં, પોઈન્ટ બતાય ફ્લિપકાર્ટની અંદર તમને પોઈન્ટ મળી જાય, એનાથી તમે કોઈ પણ વસ્તુ મંગાવી શકો. કોઈ પણ પૈસા એટલે મીન્સ પોઈન્ટ એટલે પૈસા જ મળી જાય તમને, અસલી જ પૈસા. એને તમે અકાઉન્ટમાં ન લઈ શકો, આમાં જ તમે લઈ શકો. આમાંથી તમારે ચોર્યા 435 રૂપિયા છે. જો કોઈન કે કૂપન કે એવું નથી, રૂપિયા છે.
એમાંથી એને આ મંગાવ્યા હતા, 3 મંગાવ્યા હતા. અને આજ મંગાવ્યું હતું ને ખાલી કેટલા ડુંગળી ટમેટા ને એવું બધું ઓનલાઈન મંગાવી ફ્લિપકાર્ટમાંથી. એટલે આ કામની વસ્તુ એ કરે છે. અને મારામાં એ વસ્તુ ચાલુ જ છે. મારે હમણાં 3 દિવસ પછી મારે તે કેટલા આવશે? 300 રૂપિયા 284 રૂપિયા મારા અકાઉન્ટમાં આવી જાય ફ્લિપકાર્ટમાં, અને જીજુમાં આવી જાય. એટલે અમે લોકો એક સ્માર્ટ વર્ક ચાલુ કર્યું છે. જો તમારા લોકોને જાણવું હોય તો 1000 લાઈક અને 1000 સબસ્ક્રાઈબર એ 2 ટાર્ગેટ પૂરા કરી દો આપણા, એટલે એ શું છે ને એ તમને ખબર પડી જાય. અને તમને લોકોને ફૂલ ડિટેલમાં એ વસ્તુ હું કહી. તો કાંઈ નહીં, આ ટાર્ગેટ પૂરો કરો. હવે મળીએ હમણાં થોડી વારમાં ખાઈ પીને પછી. આવું નવું જાણવા મળશે હવે ધીમે ધીમે તમને અમારા બ્લોગમાં. કાંઈ નહીં, મળીએ. તો ગાઈઝ અત્યારે હવે આની પછીનો જે બ્લોગ, નહીં આની પછી કેમ નહીં, પણ એક બ્લોગ આવશે ને એ બહુ સ્પેશિયલ મસ્ત આવશે. સ્પેશિયલ મીન્સ મસ્ત આવશે, મજા આવશે તમને લોકોને. તો એની અત્યારે તૈયારી ચાલુ છે. આમાં હું છે ને એ બધું હું આને બ્લર કરી દઈ, એમ બતાવી નહીં હું તમને કે આમાં શું કરે છે એ વસ્તુ. એટલે એ બધું અત્યારે એડ થાય છે. એ ધીમે ધીમે એ બધો ઓર્ડર કરીને મંગાવવાનું છે ને પછી આપણે એનો એક સ્પેશિયલ બ્લોગ બનાવવાનો છે પાછો. તો એ બહુ જલ્દી આવશે અને એમાંય મજા આવશે, બહુ મજા આવશે. કાંઈ નહીં, હાલો. તો ગાઈસ અત્યારે જુઓ, ઓલું તમને કીધું હતું ને એમાંથી રીનુબેને ઓર્ડર કરી દીધો છે. આ 3 વસ્તુ, આઈસ્ક્રીમ 2 મંગાવ્યા છે, 2 બીટ મંગાવ્યા છે અને કાકડી મંગાવી છે. એક જ આવશે. 500 ગ્રામ લખી છે એમાં. હા એમાં 9 રૂપિયામાં 500 ગ્રામ કાકડી અને 19 અને 9 રૂપિયામાં 250 બીટ. એટલે 18 રૂપિયામાં 250 500 બીટ આવશે, 500 ગ્રામ 18 રૂપિયામાં. ખાલી વિચાર કરો તમે, એટલું સસ્તું ને ઘરે હમણાં આવી જાય 15-20 મિનિટમાં. એટલે અત્યારે ઓર્ડર કરી દીધો છે આપણે ફ્લિપકાર્ટમાંથી. તો કાંઈ નહીં, હમણાં આવે ને એટલે બતાવું તમને હું. મળીએ. તો ગાઈસ ફાઇનલી આપણો બધો સામાન આવી ગયો છે. જુઓ, હા છે બાકી સ્માર્ટ. હો ભાઈ, સ્માર્ટ છે. જો આઈસ્ક્રીમ આવી ગયા આપણા ફ્રીના, આ બીટ આવી ગયા. કેતો તો હું તને વધારે આવશે. આ જો કાકડી આવી ગઈ. તો ફાઇનલી કેટલાનું આવ્યું આ બધું? 107 રૂપિયામાં બધું આવી ગયું. આઈસ્ક્રીમ અત્યારે મોંઘા છે, બાકી આ બે આ 9 રૂપિયા અને 19 રૂપિયા. એટલું સસ્તું બધું આવી ગયું છે. તો કાંઈ નહીં હવે. હે હા પણ તોય 9 રૂપિયા હાવ એટલે એ સારું જ કહેવાય. એટલાય હાવ નો એટલાના નહીં હોય બહાર તો. 9 રૂપિયાના 250. તો કાંઈ નહીં, બધો સામાન આવી ગયો છે. અને હવે ક્યારે રીનુબેન આપણને આનું જ્યુસ બનાવી દઈ છે કંઈ ખબર નહીં. હવે આજે સાંજે બનાવશે. હવે હુઈ કરવીને ઉઠું પછી કાલે સવારે, હવે સીધું કાલ સવારે બનશે આનું જ્યુસ. તો હવે આ પાછું તમને એ જ્યુસ ને એ બધું આવતા બ્લોગમાં બતાવે, નેક્સ્ટ બ્લોગમાં. તો કાંઈ નહીં, હાલો હવે મળશું આપણે નિરાતે. હવે અત્યારે હુઈ જવાનું થાય છે, 12 વાગી ગયા છે. હવે હુઈ જવાનું છે. હવે જાગી કાઢવી કાંઈ જ નહીં. હવે આપણે મળશું સીધા જાગીને પછી. મળીએ. તો ગાઈસ જમવાનું થઈ ગયું છે, શાક ભાખરી ખીચડી. અને અત્યારે હું જાગી ગયો હતો ને પછી મંદિરે જઈને આવી ગયો છું. હવે જમવા બેસી ગયા છીએ. તો બસ આ તો આપણો આજનો બ્લોગ. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે પાછા આવા જ નવા બ્લોગમાં જલ્દી. મળીએ.